અરે તમે જોજો એક વાત તમને કરું, આ તો કહેવાય નહીં એટલે કહું. આ તો આમ જો તમે બધા ઘરના બેઠા ને આગળ મંત્રીઓ બેઠા છે, ધારાસભ્યો બેઠા છે, અધિકારીઓ બેઠા છે. આ તો મને ઘર જેવું લાગ્યું એટલે કહું મયુરભાઈ, નકર હું કોઈ દી આ વાત કોઈને કરતો જ નથી. પૂછો અમારા કલાકારો, કોઈ દી નહીં કીધું. લે આમ જો સાંભળો તો કહું, બહુ સારું છે. કહી દો માં, કહી દો ભાઈ. હા મને ખબર. આમ જુઓ, આ બધા કે એટલે કહું. આમાં કોઈ બેનો બેઠા સાંભળતા નહીં. કોક ને એમ થાય હું એ કહેવાનું છે, બીજું કઈ નથી કહેવાનું. આમ જો ઘરના છો ભાઈઓ એટલે કહું છું, એટલી વાત કહેવા આવ્યો. તમે બે માણા ઘીરે હોવ અને મીઠો ઝઘડો થાય, થાતો જ હોય. મીઠો ઝઘડો ન થાય. આમ જો બે માણાનો કહીજો બકરીનું ધીંગાણું હવારના વાદળામાં હક ન હોય. બકરીઓ બાદ તો જોજો આમ રાહવા શેટી દે, ન્યાલી ડોટું દે, આપણને એમ થાય કે આગળ હિંગડા ભાંગી નાખશે. પડખે આવે થાકી માસે બેનું મળે ટીંગ. બે માણાના કઈજામાં એવું હવારના પોરમાં કહેતા મને વલખર નહોતી હાડી લીધી, કોઠિયા નો વિજાત કહે છે ને મારા બાપને ઘેર મહેશિયા ત્રણ બે ત્રણની ઓરડીમાં અહીંયા કેદુરી નાખી ના તો એમ કહેતો તો સુરતમાં બહુ સારું હોય, સુરતમાં બહુ સારું. પછી બપોરે ઈ નહીં કહેતે સાહ લેજો અમૂલની હારી આવ્યા સાહ. એટલે બે માણાને કઈજામાં કઈ હોય નહીં, ઝઘડો થતો જ હોય. પણ કહેવાનો મૂળ અર્થ કે તમને ભલે ગમે એમ કહી દે, પણ મારો બાપ કોઈ દી હામું ન બોલતા ન જ હોવ. આ તો વાત કરું તમને. આઘાત છે કોઈ બોલે મૂકે અહીંયા ઉપર હાથ ને કે લે બોલતા હું કામ છૂટી આપું એને બોલવાની. બેનો ને એમ થાય કે માયા ભાઈ બહુ સારા, આવો જ પ્રોગ્રામ હોવો જોઈએ. ના હું કામ પાડું? સર્વ ત્યાગ કરીને આપણે ઘરે આવ્યા ને, કાકા દાદા ભાઈ ભારું બાપ દાદા ને બધાને મૂકીને આપણે આવ્યા. આપણે જવું પડતો તો કેવો ડકો થાત. ઈ ઘોડે ચડીને આવત ને આપણે ઘૂમતા તાણીને બેહ. એમાંય આ જમાનાના આશા હાડલા આપણે લાજુ કાઢતા, આપણી મૂછ્યું બહાર દેખાતા આપણે ભૂંડા કેવા લાગત. કલ્પના હો, બાકી કઈ આવો રિવાજ આવશે નહીં. આવશે એના રાજ આવશે તો આવશે. ઇન્દિરાબેન ના રાજમાં બેનો ને બાયુ ને વતાવ્યું નતું થઈ ગયું. બોલો ઘા કરી લેજો, અમારા રાજ છે. રાજ દિલ્હી રોહડમ કરંટ લાગતા, પણ વાત ઈ કરતો હતો બોલતા નહીં. એમાં આપણે હારે જાત તો આપણે મળત. એ બાપુ મને વેલા હેર ચડી જાય ઘનશ્યામ બાપુ. એમાં અમુક તો ટપાલ લખત. મારા પરમ પૂજ્ય પિતાશ્રી ને માલુમ થાય મારી હાહુ મને મૂછે પકડીને ઢળડે. એ બે માણા બાજા એટલે કીધું તું તારી ભૂલ છે. ઓલો કે તારી ભૂલ છે. બે હામાં તુકારા આવ્યા. એ કે આપણે બે મંદિરે જાય. મંદિરે જઈને કીધું એ કે હે ભગવાન, ઓલો પુરુષ કે એ કે જો હું ખોટો હોઉં ને તમે મને અત્યારે ઉપાડી લેજો. આ બાય મારી એમ કે મારી ભૂલ છે, જો હું જ ખોટો હોઉં મારી ભૂલ હોય તો મને અત્યારે બોલાવો, અત્યારે ઉપાડી લો. બાઈ ને કે બોલ લે આવે તું. તો બાઈ કે હે ભગવાન, જો મારી કઈ ભૂલ હોય ને તો અત્યારે રાંડું. બે કોઈ આપડી જ ઉપે. એક બેન કરિયાણી વાળા ની દુકાન જા, એ ક્યાં લઈ રોયા તારો હાબુ પાસો. હે કાલે તારો હાબુ પાસો હાલ. ઓલે હાબુ જોઈને કીધું બેન હા પાસો કેમ લેવા? આનથી તમે કપડા ધોયેલા છે. એ કે તો 18 રૂપિયા લાવી કે હાબુ લઈ લે, પાસો લઈ લે. એ હાબુ મારા ઘરમાં જ નહીં, પછી ક્યાં વાત રહી? એમ લાઈન ભાઈ પૈસા પાસા લાઈન. ઓલો દુકાન વાળો કે પણ બેન તમને તકલીફ છે હાબુમાં? આ હાબુ ગેરંટી છે, કંપની વાળા અમને ગેરંટી આપી કે ગમે એવો મેલ હોય પણ એક જ વાર, ભલે અઠવાડિયાથી લુંગી ન ધોઈ હોય પણ એક જ વાર આ હાબુ આપો. એક વાર હાબુ આપો એટલે તમામ મેલ વયો જાય ને વયો જાય. નકર 1000 રૂપિયા કંપની ઇનામ નાખ્યું. બોલો કે મેલ નો ગયો તમને 1000 રૂપિયા આપી, હાબુ નથી લેવો પાછો. એ કે મેલ વયો ગયો તો શું તકલીફ છે? એ કે ભાઈ મેં મારા મુન્યાના કપડા ધોયા હતા આનથી, ટી શર્ટ ને સડી. મેલ નથી ગયો, મેલ વયો ગયો તો એ કે ભાઈ હુકાઈ ગયા ને તો કપડા ટૂંકા થઈ ગયા. ટી શર્ટ અત્યારે મારા મુન્યાના માથામાં નથી આવતું, સડી પગમાં નથી આવતી, આવા ટૂંકા થઈ ગયા. તો ઓલો દુકાન વાળો કે આ ટૂંકું થઈ ગયું એમાં તમે હાબુ બદલાવા આવ્યા? કે આવું જ પડે. અરે બેન, આનથી એકવાર મુન્યાને નવરાવી નાખો, પછી મોજ આવે તો તમે બે એક ખખોળિયું ખાઈ લેજો.
કાળમીન પાણા ના કાળ જાચીરી કોપડ્યું ફૂટે રે. અમારા દાન અલગારી લખન પૂજ્ય મોરારી બાપુ આ કવિતા અવારનવાર બોલે છે. આ ગીત નથી, કથા ગીત જેવું આ ગીત છે. પણ આબ ધરા બીચ રામ ચુહાલે એનો ખેલ ન ખૂટે રે. પણ આજા લેર ચડે લાખ લાખ દરિયાની લૂંટ તારે ઉરે. પણ લેર ચડે લાખ લાખ દરિયાની લૂંટ તારે ઉરે. જીરે જીરે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે. મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે. મોજ મારે મોજ મારે મોજ મારે. કાળબીન પાણાના કાળજા ચીરી અને કુપડ્યું ફૂટે આબ ધરા બીચ રમજુ હાલે એનો ખેલ ન ખૂટે. આકાશમાં હાડ મહિનો આવે એટલે દેવળિયા ચેવળિયા વાદળા વડે વળે ને વળે. પછી વરહવું ન વરહવું આપડા પૂન. એક ભાઈ મને કે રાતનો વરસાદ થાય મને કે માય ભાઈ વીજળી કેમ બહુ થતી છે. મેં કીધું વીજળી નથી થતી, બધી કરી કરીને જોવે ક્યાં વરહવું ક્યાં ન વરહવું. 2 વર્ષ સારો વરસાદ થાય છે. 2 વર્ષ બહુ સારો વરસાદ થાય. શું કામ ખબર છે? ધરતી કપ ને કામે. કારણ કે ધરતી કપ કસમાં હાલતો ને અહીંયા છે ઝટકાતા ને ધૂનું ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો. આ બધી ધૂનું અધેર સળ્યું ને ઈ વરહેસ. એટલે આપણે 30 સેકન્ડ ધૂન લેવાની છે જાદુ બાપાની. અને આમ જો આજ આખું ગુજરાત અહીંયા બેઠું છે. તમામ જિલ્લાના ગુજરાતના ખૂણે ખૂણેલી ભાઈઓ અહીંયા બધા બેઠા છો. આજ બધી અંતકરણથી એવી ધૂન બોલો ખાલી 30 સેકન્ડ અડધી મિનિટ કે આવનારું વરહ અમારું હોળે હોળ જાય. અમારા વિસ્તારમાં કોઈ એવી બીમારી ના આવે, કોઈ એવી કુદરતી આપત્તિ ના આવે. અને આપત્તિ આવે તો સહન કરવાની ભગવાન મને તમને શક્તિ આપે એવી ભગવાનને મારે તમારે પ્રાર્થના કરવાની છે. ગુરુજીને પ્રાર્થના કરવાની છે. તો ભાવથી આલી હું જાદુ બાપાના અવાજમાં, કારણ કે આજ ગુજરાત સ્થાપના દિન હોય જાદુ બાપા હેરીમાં કેમ ન આવે? હે આવવું જ પડે. વાહ વાહ લેર ભાઈ ભાઈ જો બોલ ભાગવત ભગવાન કી, ભદ્રમ દાસ બાપાની, રામચંદ્ર ભગવાન કી, સજાનંદ સ્વામી ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અમારે અહીંયા ઓપરેટિંગ કરે છે અમારે બાપુ હરદેવગીરી બાપુ. માણા હારા છે. મારો ગઢડામ પ્રોગ્રામ હોય તોય હોય ને અહીંયા મારો બાપ લ્યો ભાવથી બધા આવ્યા છો. તો બાબુલના માયક છે. ચાલી મારે 2 કડી ધૂનની લેવીશ. ભાવથી તાળી પાડીને બધા ધૂન ગાજો. જેવી તાળી જામશે એવી મને બાપા મજા આવશે. તો ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં, ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, ભક્તિ લાય નહીં હો માળા છે ઢોકમાં. હાવ અમુક તો આમ જ બેઠા આગે રાખો આગે રાખો. અરે મારા બાપ મેં તમને તાળી પાડી ધૂન ગાવાનું કીધું. આ ભગવાને હાથ સીધ ને આપ્યા. 2 તાળી પાડી ધૂન ગાવા માટે, હીરા ગહવા માટે, હરિહર કરવા માટે, 2 ટાઈમ મળે તો ક્યાંક માળા ફેરવવા માટે, બીજાને ઉપયોગ થવા માટે, ક્યાંક દાન દેવા માટે. કઈ વાડીમાં ભરાવા કાંડા ન થાય, કાગળિયા ફાડીને ઉડાડવા. અને ભગવાને કીધું કે જે મારી ધૂન ન ગાય ને ગડપણ નો લકવા કરું. લકવા લકવા વાળા પછી એનાથી ઘાટ ન થાય એમાં. અને એમાં જોજો લકવા હોય જમવા બેહતા થાળીમાં હાથ નાખે જેમ કેરામ પાવડો મારે એમાં.
તા થાળી ને રોટલો બે ભાગે તા છોકરા આમ ઓરાડ નાખે, મને ખવારા ખાઈ લે તાર બાપ નું હાલે. તો આજ ગુજરાત સ્થાપના દિન છે મારો બાપ. તો આજ એવી પ્રાર્થના કરીએ બજરંગદાસ બાવલિયાને કે અમારી આખી ભૂમિ માલી, ભારત ભૂમિ માલી લકવા નામનો રોગ નાબૂદ થઈ જવો જોવે. એ વાત ઉપર શેલી કરી આમ હાથ રાખીને તાળી પાડો મારો બાપ લ્યો, એટલે મને ખબર પડે કે દૂધ દોણામ જાય હેઠું નથી જાતું. એ ધૂનમાં ધૂનમાં મારા બાપ ધૂનમાં. હરિહરાનંદ કહે સત્ય ને સુખાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને સુખાય નહીં. એ બાનું લજવાય નહીં હો માલા છે ઢોકમાં. બાનું લજવાય નહીં હો માલા છે ઢોકમાં. તમને પ્રણામ મારા બાપ બધાને. પણ અમુક અમુક તોય અમુક કરોડ મગ મન થોડું થોડું દેખાય. અમુક એ ન પાડે, હજી નથી પાડે કે એ બધા નવર્યા બધા થોડે બધા. અરે મારા બાપ, મુસ્લિમ ભાઈઓની નમાજનો ટાઈમ થાય ને તો તમે જોઈજો એનું હજામનું ભૂંગળું વાગશે અને મસ્જિદે, તો એના તમામ કામ પડતા મૂકીને એની મસ્જિદ ભેગા થાય. અને ન્યાય એને ઓછી મહેનત નથી પડતી હો નમાજ કરવામાં, કસરત થાય આખી. અને આપણે ખાલી મંદિરે હાથ જ જોડવાના હોય ને ખાલી તાળી પાડવાની હોય. અને બરોબર હાવ નવરી બદલા ઓટલા પરિષદ બેઠી હોય, ભૂંગળીઓ ટેકાવે ને એમાં ઝાલ અને નગારા વાગે, માર દીકરા ઓલવીને ભાગે, હાલો વાળો વખત થઈ જાવ, વાળો વખત થઈ જાવ. આ ઈ હાટું નગારા મૂક્યાસ. ઘણા કે લેરું લઈ લો, 84 લાખ માં લઈ એક મોકો મળ્યો, લેરું લઈ લો લે. ના ના, હાવ એક નહીં, અમુક અમુક ને ટ્રાય ઓલો મારો બાપ દેતો હોય. આ લાઈટ જાય વિદ્યુત બોર્ડ વાળા 3 ટ્રાય આપે, 3 ટીપ આપે, તો ટકી જાય તો ટકી જાય તો ને ટકી જાય તો. અને ત્રીજી વાર રિટાયર્ડ પાવર આવે અને ધડીંગ દિન ટાટર પડે એટલે બોર્ડ વાળા નક્કી કરી લે કે લાઈન ફોલ્ડ માં ટ્રાય ન દેતા. તો ઓલો તો મોટું બોર્ડ લઈને બેઠો છે, એ અમુક અમુક ને ટ્રાય દેતો છે કે હજી માણા થાય તો, હજી માણા થાય તો. અને એ હજી માણા થાય તો પણ કંપની ફોલ્ડ હોય એમાં કારીગર શું કરી લે. હું બોલી હાવ રેકોર્ડિંગ સ્વિચ વગેરે આવ્યા હોય. અરે પાછા આપણને અમુક અમુક સલાહ દે, તમારે ઓલો દુહો જો આ ટાઈમે ગાયો હોત ને તમે તો જામી ગયેલો હતો. બોલો અહીં ભાઈ અહીં આવી લે. અમુક તો સલાહ દેવા જ પથારે ને સુનિલ, અમુક માણસો ઉપેલી સલાહ દેવા જાય, તમે આમ નહીં, તમારે એ જગ્યાએ ઓલા ભાઈને ઉભા રાખવા છે. તો તું ઉભો રહ્યો હતો તને હું વાંધો હતો. અરે એક જણો મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ તમારે રૂપિયા વાળું થવું છે. મેં કીધું ઈ હાટું તો ઉજાગરા કરીએ કે એમને કઈ વેરાગ ન સીડ્યા. મને કે તો માની ફરમાય છે લઈ લેવી છે, મદદ કરવી છે. આજે ઘણા ટાઈમે આમ જો એવા કલાકારો જેને રાષ્ટ્રપતિ પદ્મશ્રી એવોર્ડ, એવા પદ્મભૂષણ દિવાળીમાં બેઠા છે, અભયસિંહભાઈ બેઠા છે. અને સ્વર્ગસ્થ હેમુભાઈને કોણ નો મારા બાપ ઓળખતું હોય, હે એમના દીકરા અહીંયા બિહારીભાઈ બેઠા હોય. આજે અમારે ઘનશ્યામભાઈ બલરે એવા એવા દરેક કલાકારોને અહીંયા ભાવથી અમારા આગેવાનોના કહેવા પ્રમાણે આજ દરેકને ભેગા કર્યા છે. આજ લહેર જ લૂંટવીશ તો ભાવથી તમે બધાએ તાળી પાડીશ, મને મજા આવી બાપા. ભગવાન જેને તાળી પાડી અને 100 વર્ષના કરે, ન પાડી અને 150 વર્ષના. પણ એક જણો મને કહે તો તમારે રૂપિયા વાળું જો થવું હોય તો ધનતેરસ આવે તેથી મને કે તમારા દરવાજા ખુલ્લા રાખીને હુજો. લે તું હું સોર નો એજન્ટ છો? આ માઇન્ડ ઉજાગરા કરીને લાવી કાઢવા. મને કે યાર તમે બધું મશ્કરીમાં કાઢી નાખો છો. ધનતેરસ ના દિવસે દરવાજા ખુલ્લા રાખીએ એટલે લક્ષ્મી રખડતા રખડતા નીકળે ને આપણો દરવાજો બેન હોય તો વયા જાય, ઓલો ખુલ્લો હોય તો વયા આવે. મેં કીધું અમુક ને ઠામુકા નથી ને આ ઢગલા થતી છે. મને કે ના યાર એમ તો ઘર જોવે ને યાર. લે ધનતેરસ આવી તો મારોય મોળો જીવ છો. આમ દરવાજા ખુલ્લે રાખી આવી જતી હોય ખોટા ઉજાગરા કરવા નહીં. હું દરવાજા ખુલ્લા રાખીને હું તો પણ આડો ખાટલો રાખ્યો.
રાતનો 1 વાગ્યો તો કાળી હિંહવા જેવી બાઈ આવી, આખું દાંત બે તબકે, એમાંય મારી હામાં જડબજડ દાંત કાઢ્યા. નવા દિવસ બાપા, હું મર્યો નહીં. લોટકું વરણ બખાક તાવ આવ્યો. હા કાનજી ભૂઠા ખેંચા જીથરે ડોટ દીધી ખંભે ખજૂરી નું ઠોઠું સાથ. જમાદાર લોટકું વરણ મર્યો નહીં પણ બખાક તાવ આવ્યો. એમ મને બાપા ઝટકો લાગ્યો. એટલે તાનમાં આવીને મેં કીધું કોણ છો? ભૂત છો, ભલે છો, ડાકણ છો, કોણ છો? મને કે ભૂત ભલે ડાકણ કોઈ નથી. મને કે હું લક્ષ્મી છું. મેં કીધું આવા કાળા લખમાં હોય, અમે હું લખમાં નહીં ભેળ્યા હોય. મને કે હું બ્લેક માં નહીં જાઉં. લે રે તારી ભલી થોય ફોર્મ ભર.